કે સર્વેની વાત કરી છે, પણ વાસ્તવમાં ખેડૂતો છે આ સર્વેમાં સહમત નથી કે આગામી કોઈ પણ ચૂંટણીમાં અમે મતદાન નહીં કરીએ. આ અમારો ફાઇનલ નિર્ણય છે. જો આનો કઈ રૂટ ચેન્જ નહીં કરવામાં આવે એ નક્કી કર્યું છે, અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી બધા ગામ મતદાનનો બહિષ્કાર કરશું. ખેડૂતોના અનેક પડતર પ્રશ્નને લઈને પરેશ ગોસ્વામીનો હુંકાર જોવા મળ્યો. પાઇપલાઇન ખેડૂતોના ખેતરમાંથી જ કાઢવાની છે તેવી વાત પણ પરેશ ગોસ્વામી કરતા દેખાયા. તરફ સમાચાર જુનાગઢથી સામે આવી રહ્યા છે. જુનાગઢ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં કે જ્યાં અનેક ગામો એવા છે કે જ્યાંના ખેડૂતો કેમિકલ યુક્ત પાણીથી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ત્યારે મરમઠ ગામે પરેશ ગોસ્વામી પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે હુંકાર કર્યો છે. ખેડૂતોના અનેક પડતર પ્રશ્નને લઈને પરેશ ગોસ્વામીનો હુંકાર જોવા મળ્યો. પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ પરેશ ગોસ્વામીએ ખેડૂતોની સાથે ઉચ્ચારી હતી. તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તમામ જે ચૂંટણીઓ હવે આવનાર સમયમાં આવવાની છે એ બધી જ ચૂંટણીઓ કે જેનો બહિષ્કાર કરીશું તેવી વાત કરવામાં આવી. કેમિકલ્સના કારણે અનેક જમીનો આજે ખરાબ થઈ ગઈ હોવાનો દાવો પરેશ ગોસ્વામીએ કર્યો. હવે સરકારે કેમિકલ્સ માટે પાઇપલાઇનની વાત કરી છે. પાઇપલાઇન ખેડૂતોના ખેતરમાંથી જ કાઢવાની છે તેવી વાત પણ પરેશ ગોસ્વામી કરતા દેખાયા. પાઇપલાઇનના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલી વેઠવી પડશે તેવી વાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોની સાથે કરી. જે સર્વેની વાત કરવામાં આવી છે એ વાતમાં ખેડૂતો સહમત ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. જો ખેડૂતોના ખેતરમાંથી લાઈન પસાર થાય છે તો પછી આવનાર સમયમાં વિરોધનો સૂર જે છે તે ઊભો થશે તેવી પણ વાત અને તેવી ચીમકી પરેશ ગોસ્વામીએ ઉપાડી છે. અને ત્યાં જે 500 થી 700 જેટલા ખેડૂતો સાથે આજે એક બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકની અંદર આ માણાવદર અને આસપાસના વિસ્તારોના ખેડૂતોની બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો આપણું આ કામ ન થાય ને આપણી માંગણી ન સ્વીકારાય તો પછી આવનાર દિવસોમાં ખેડૂતો સૌ એક થશે. એક થયા બાદ આ જે લાઈન નાખવાની છે અને જે ખેતરોમાંથી ખાડા ખોદી અને લાઈન પસાર કરવાની છે, જે કેમિકલ યુક્ત પાણી જેતપુરમાંથી છોડાય છે એ પાણી લગભગ બધી જગ્યાએ બાજુ પહોંચી જતું હોય છે, જેના કારણે ખેતરો આવેલા છે એ આજે ક્યાંક ને ક્યાંક બરબાદીના રસ્તે જઈ રહ્યા છે. ખેડૂતો એ પોતાની વાવણી નથી કરી શકતા કારણ કે કેમિકલ યુક્ત પાણીથી વાવણીમાં પણ નુકસાની ભોગવવાનો વારો આજે આવી રહ્યો છે. એની વચ્ચે પરેશ ગોસ્વામીએ આંદોલનની ચીમકી અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા હાલ તો રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. જય જવાન જય કિસાન. આજે અમે મળ્યા છે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામે. મરમઠ ગામે અમે બધા ખેડૂતો એકઠા થયા છે. મરમઠ ગામના ખેડૂતો ઉપર એક આફત આવી છે, એક મુસીબત આવી છે, અને આ મુસીબત માટે અમે બધા એકઠા થયા છે. મુસીબત એવી છે કે આમ તો વર્ષોથી જે જેતપુરનું જે કેમિકલનું પાણી છે એ આ તરફ આવે છે ને અનેક ખેડૂતોની હજારો એકર જમીનો છે એ વર્ષોથી ખરાબ કરતું હતું. એમાં વર્ષોથી આ ખેડૂતો પીડાતા હતા. હવે એમાં સમસ્યા એ અત્યારે આવી છે કે હવે એમાં એક યોજના છે. જે કેમિકલનું પાણી છે એ જેતપુરથી લઈને છેક દરિયા સુધી પહોંચાડવાનું છે. એમાં જે સરકાર છે એ આ કેમિકલની પાઇપલાઇન નાખી રહી છે. તો આ પાઇપલાઇન છે એનો રૂટ અત્યારે જે ચાલી રહ્યો મુજબ લીંબુડા થઈ મરમઠ થઈને અહીંથી પણ આગળ અનેક ગામોમાંથી પસાર થવાની છે. અને એ લાઈન જે પસાર થઈ રહી છે એમાં ઘણા ખેડૂતના ખેતરમાંથી આ લાઈન પસાર કરવાના છે. એને કારણે ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યા આવશે. એ લાઈન તૂટે તો પણ ખેડૂતોને સમસ્યા છે. કાલ સવારે બોર કરવો હોય તો પણ સમસ્યા આવે છે. અને આ જે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આમાં અનેક ખેડૂતોને આની નોટિસ આપી દેવામાં આવી છે. કાગળ ઉપર સર્વે થઈ ગયું છે પણ ખેડૂતોની સહમતિ લેવામાં આવી નથી. જ્યારે આજે મેં પણ મરમઠ ગામની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે સર્વેની વાત કરી છે પણ વાસ્તવમાં ખેડૂતો છે આ સર્વેમાં સહમત નથી. ખેડૂતોની ઈચ્છા એવી છે કે અમારા ખેતરમાંથી આ લાઈન ન નીકળવી જોઈએ. જ્યારે આ ગામ હોય કે અન્ય ગામ હોય અનેક જગ્યાએ નદી તળની જમીનો એમને ખરાબાની પડી છે, ગૌચરની જમીનો ખરાબાની પડી છે. એટલે જો સરકાર ધારે તો ખરાબાની જમીનમાંથી લાઈન કાઢી અને ખેડૂતોની 1 ઇંચ જમીન છે એ પણ આમાં સંપાદન ન કરવી પડે ને ખેડૂતોને હેરાનગતિ ન થાય આવું આયોજન થઈ શકે એમ છે. છતાં પણ સરકારે
આ નથી કર્યું અને જો ખેડૂતોના ખેતરમાંથી કાઢી રહી છે લાઈન, તો આ ખેડૂતોનો અત્યારે રોષ છે કે અમે આ ક્યારેય પણ સહન કરવાના નથી. આ લાઈન નાખવા બાબતે ખેડૂતોની ખેતરમાં લાઈન આવે એ બાબતે દરેક ખેડૂતનો વિરોધ છે. એટલે આજે મરમઠ અને આસપાસના ગામના જે ખેડૂત ભાઈઓ બધા મળ્યા છે એની અંદર બધાએ સર્વાનુમતે એક અવાજે કીધું છે કે કાં તો આ રૂટ ચેન્જ કરવામાં આવે, એક પણ ખેડૂતના ખેતરમાંથી લાઈન ન નાખવામાં આવે, અને જો નાખવામાં આવશે તો મરમઠ ગામ છે એ તમામ જે લોકસભાની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે કોઈ અન્ય ચૂંટણી હોય, તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે ને ક્યારેય પણ કોઈ જ પાર્ટીને મતદાન નહીં કરે. જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી આ મરમઠ ગામના ખેડૂત છે એ પોતાએ મક્કમ મન બનાવી લીધું છે. અને આ જે મરમઠ ગામની અંદર ગામના જે પ્રથમ નાગરિક કહેવાય એવા સરપંચ પરબતભાઈ પણ હાજર છે અને પરબતભાઈ પણ ગામ વતી બે શબ્દ કહેવા માંગે છે. મારું ગામ મરમઠ સરપંચ વરુ પરબતભાઈ મસલીભાઈ. જેમ પરેશભાઈ આગળ વાત કરી છે તેમ અમે ગામે નિર્ણય કર્યો છે. અમારા ગામની સાથે 10 ગામ જોડાયેલા છે કે આગામી કોઈ પણ ચૂંટણીમાં અમે મતદાન નહીં કરીએ. આ અમારો ફાઇનલ નિર્ણય છે. જો આનો કાંઈ રૂટ ચેન્જ નહીં કરવામાં આવે અને કાંઈ પણ ફેરફાર નહીં થાય તો આ અમે ગામ લોકોએ નક્કી કરેલું છે. કુતિયાણા તાલુકાના મોરદરી ગામનો ખેડૂત છું. અમે મરમઠ સાથે મીટિંગમાં બધા જોડાણા છે અને જે કેમિકલ વાળી લાઈન જમીનમાંથી બહાર નીકળે છે એ જમીનમાં જે નીકળે છે ત્યાં એક તો 12 મીટર લાંબી પોળી લાઈન નાખવાનું નક્કી કરે છે. એના કારણે દરેક ખેતરોમાંથી ત્યાંથી લાઈન નીકળશે ત્યાં નદી જ બની જવાની છે. કારણ કે વરસાદી ચોમાસામાં પાણી એટલું બધું આવે છે કે ઘેર ચોમાસાની મોસમ ન લઈ શકતો અને નાનો એવો એક ખાડો ગાળેલો હોય તો પણ ત્યાં નદી બની જાય છે. તો આ તો 12 મીટર પોળી છે એટલે અમારા ખેતરોમાં કોઈ હિસાબે અમે લાઈન કાઢવા દેવાના નથી એ નક્કી કર્યું છે. અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી બધા ગામ મતદાનનો બહિષ્કાર કરશું. મારું ગામ દેસિંગા માણાવદર તાલુકાનું અને હું દેસિંગા ગામનો ખાતેદાર ખેડૂત છું. અને જે જેતપુરથી પોરબંદરના દરિયા સુધી આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ દૂષિત પાણી કાઢવા માટેની જે લાઈન નાખવામાં આવે છે એ હજારો ખેડૂતોના ખેતરમાંથી આ લાઈન પ્રસાર થવાની છે અને એમાં અસંખ્ય ખેડૂતોની જમીન બરબાદ થશે. પછી જે ફળદ્રુપ જમીન છે તેમાંથી આ લાઈન જાય છે. અમારી માંગણી એવી છે કે ખરાબાની જમીનમાં અગર તો ભાદર નદીના પટમાંથી નીચે જો આ પાઇપલાઇન કાઢવામાં આવે તો એક પણ ખેડૂતને ક્યાંય કોઈ વાંધો હરકત નથી. પણ અમારા માલિકીના ખેતરમાંથી જો લાઈન જાય તો અમારી આ બાપ દાદાની જમીનો ખેડીને જે અમે અમારું ભરણ પોષણ કરીએ છીએ એમાં પણ અમને તકલીફ થશે અને અમારા પૂર્વજોને પણ આ પાઇપલાઇન નડવાની છે. માટે આ પાઇપલાઇન અમે કોઈ પણ ભોગે આ અમારી જમીનમાંથી કાઢવા દેવા માંગતા નથી એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. અને જો આ વિનંતીનો સ્વીકાર નહીં કરે તો અમે દર પંચાયતી રાજની ચૂંટણી હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે ગમે તે ચૂંટણી હોય એનો અમે આ ચૂંટણી વખતે ગામ લોકો અને આ હજારો ગામના ખેડૂતો એ ચૂંટણીનો બહિષ્કાર કરી અને સરકારશ્રીને અમારી આ રજૂઆત કરીએ છીએ. જય ભારત. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું મરમઠ ગામનો ધીરુભાઈ વાળા પ્રાકૃતિક કૃષિ કરું છું અને સાથે સાથે જે ખેડૂતોના પ્રશ્નો છે બાપુએ હમણાં વાત કરી, અમારા સરપંચશ્રીએ બાઈ કરી લીધી. આ વિસ્તાર એવો છે કે આ વિસ્તાર તો ખરેખર માર ખાય છે, કાયમીના માટે માર ખાય છે. જ્યારે અતિવૃષ્ટિ હોય ત્યારે માર ખાય છે, દુષ્કાળ પડે છે ત્યારે પણ માર પડે છે. આવી પરિસ્થિતિમાં જીવનારા લોકો છે. સાહેબે વાત કરી એમ કે જે અમારી સારી જમીન છે એમાં લાઈન કાઢવામાં આવે છે. પણ વિકલ્પ તરીકે ઘણી એવી બધી વ્યવસ્થા સરકારશ્રી પાસે છે. અધિકારીઓને ખ્યાલ છે કે જે નદી જાય છે, ભાદર નદી છે, અહીંયાથી લાઈન છે બાપુ અમારે દૂધવી નદી અહીંથી 500 મીટર દૂર છે. એ નદીના પટમાં થાય અને છેક દરિયા સુધી એ નદી જાય છે ત્યાં સુધી લાઈન નીકળી શકે. આવી વ્યવસ્થા છે. સરકારના લાખો રૂપિયા બચે છે. આવી વ્યવસ્થા હોવા છતાં અધિકારીઓ દ્વારા જે કંઈ અમુક ખોટા નિર્ણયો લીધા છે એ નિર્ણયો યોગ્ય કરે અને ખેડૂતોને ખરેખર હિતના લાભ થાય, હિતની વાત થાય ખેડૂતોની, એવી સરકારશ્રી પાસે અમારી નમ્ર પ્રાર્થના છે, નમ્ર અરજ છે. અને છતાં પણ ગાંધી ચિંતા રાહે
આમાં કોઈ પણ પરિણામ નહીં આવે તો ગાંધી ચિંતા રાહે અમે આંદોલન કરીશું અને જેમ સરપંચશ્રીએ વાત કરી એમ અમે તમામ પંચાયતી રાજની ચૂંટણીનો મતનો બહિષ્કાર કરીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને અમારે એક આ ઘેડનો પ્રશ્ન છે, પેલા જ વાત કરી હતી કે ધોરિયો છે પાણીનો સુમાહે આવી જાય, એ તો આવી જાય છે, સુમાહાનો તો માર પડે છે. પણ અમે ઘણા વર્ષોથી આ રજૂ કરીએ છીએ કે ભાઈ આ સુમાહાનું પાણી નીકળી જાય, પણ ઉનાળાનું પાણી જે કેનલમાં નીકળે છે તો ત્યારે કેમ એને નથી છોડાતું કે થોડોક જ અમારો કટકો વધે છે તો અમારી નદીમાં પાણી પડી જાય છે. એની ઘણી વખત રજૂઆત કરી સાંસદને પણ, તો એ પણ અમારો પ્રશ્ન ઉકેલે કે સુમાહાનું નીકળે તો ઉનાળાનું કેમ ન અહીંયા પહોંચી શકે. અમારા જે આ તળાવમાં પહોંચે તો 5 ગામનો લાભ થઈ જાય ઉનાળાનો. તો એ પાણી પણ જો અમારી આ નદીમાં મેળવવામાં આવે તો સરકારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.